નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં ચાલી રહી છે। ભાજપમાંથી અમૂલના ચેરમેન વિપુલ પટેલ, ધારાસભ્ય પંકજ દેસાઈ, કાંતિ સોડા પરમાર જેવા વીઆઈપી મતદારોએ પણ મતદાન કર્યું। કોંગ્રેસમાંથી પૂર્વ વાઇસ ચેરમેન રાજેન્દ્રસિંહ પરમાર, નટવરસિંહ પરમારે મતદાન કર્યું। અપક્ષમાંથી પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીએ મતદાન કર્યું। બપોરે 3 વાગ્યા સુધી આ મતદાનની પ્રક્રિયા ચાલશે। પોલીસના બંદોબસ્ત વચ્ચે મતદાન ચાલી રહ્યું છે। કુલ 8 બ્લોક અને 1 વ્યક્તિગત બેઠક મળી 9 બેઠક માટે આ મતદાન છે। 24 ઉમેદવાર માટે 816 મતદારો મતદાન કરશે। આજે અમૂલ દૂધ ઉત્પાદક સંઘનું ઇલેક્શન છે। સવારના 9 વાગ્યાથી વોટિંગ શરૂ થઈ ગયું છે। આ અમૂલ સંઘની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી બધી જ સીટો ઉપર વિજયી થવાની છે, એ નક્કી બાબત છે। અને અહીંયા તમે જોઈ રહ્યા છો કે દરેક ઉમેદવાર પોતપોતાના મતદારોને લઈને અહીંયા આવે છે અને અત્યારે મતદાનની પ્રક્રિયા ચાલુ છે। ત્યારે હું પણ એક નડિયાદ વિભાગની અંદર ચૂંટણી એજન્ટ તરીકે મારી જવાબદારી છે અને મેં પણ મારો મત આપ્યો છે। ત્યારે હું એટલું ચોક્કસ કહીશ કે ખેડા અને આણંદ બંને જિલ્લાની અંદર અને બાલાસિનોરમાં બિનહરીફ 4 બિનહરીફ સીટ ઓલરેડી ભારતીય જનતા પાર્ટીની થઈ ગઈ છે। 4 સરકારી પ્રતિનિધિઓ છે, એટલે બહુમતી સાથે અમૂલમાં અત્યારે ભારતીય જનતા પાર્ટી બેસવાની છે, નક્કી બાબત છે। અને હવે જે મતદાન થવાનું છે એમાં એક પણ સીટ જવાની નથી અને તમામે તમામ સીટ ઉપર અમારા મતદારો અમારા ઉમેદવારોને વિજય બનાવવા માટે એ આવી રહ્યા છે। પંકજભાઈ, અત્યાર સુધી તમે તમારા એજન્ટો હતા ને આજે તમે એજન્ટ બન્યા છો, શું કહેશો? એટલે આમાં ભારતીય જનતા પાર્ટીની અંદર કાર્યકર્તાનું મહત્વ હોય છે। અમે કોઈ પણ પોસ્ટ ભોગવી ચૂક્યા હોય, પણ જ્યારે અમને પાર્ટી જવાબદારી સોંપતી હોય કે તમારે ચૂંટણી એજન્ટ તરીકે બેસવાનું છે, તો અમે એ જવાબદારી સ્વીકારી અને ચૂંટણી એજન્ટ તરીકે બેઠા છીએ। પંકજભાઈ, પશુપાલકોના કયા પ્રકારના પ્રશ્નો હાલમાં સતાવી રહ્યા છે જે આગામી દિવસોમાં નિરાકરણ આવશે? હું એટલું ચોક્કસપણે કહી શકું, અત્યારે લાંબી વાત કરતો નથી। ડિબેટો બહુ જ થઈ ગઈ છે અને ડિબેટોની અંદર દરેક પ્રશ્નના જવાબ અપાઈ ગયા છે, પણ પશુપાલકોની ચિંતા કરીને તમને ખબર છે કે દેશના વડાપ્રધાનશ્રીએ સૌથી પહેલું સહકારિતા ખાતું શરૂ કર્યું અને એમાં આપણા ગુજરાતના અમિતભાઈ સાહેબ જે સહકાર ખાતાના પ્રધાન તરીકે કેન્દ્રની અંદર બિરાજમાન હોય ત્યારે નક્કી કર્યું છે કે સહકારિતા ખાતાની અંદર એક મોટો બદલાવ આવે, પશુપાલકોની ચિંતા થાય, ખેડૂતોની ચિંતા થાય। આ બધી જ વાતોને ધ્યાનમાં રાખી અને ભારતીય જનતા પાર્ટી ઇલેક્શન લડી રહ્યું છે। સાહેબ, આ વિકાસ પેનલ જે છે એટલે કોંગ્રેસ વિકાસ પેનલના નેજા હેઠળ લડી રહ્યું છે, એટલે આમાં કોંગ્રેસ તો ક્યાંય દેખાતી જ નથી। મેં હમણાં કહ્યું એમ દરેક ઉમેદવાર ખેડા અને આણંદના જેટલા ઉમેદવારનું આજે ઇલેક્શન છે એ તમામે તમામની અંદર ભારતીય જનતા પાર્ટીની જીત થવાની છે, આ નિશ્ચિત બાબત। આજરોજ તારીખ 10ના દિવસે અમૂલના નિયામક મંડળની ચૂંટણી શરૂ થઈ ગઈ છે। દરેક મતદાન મથક પર મતપેટીઓ મતદાન એજન્ટની સમક્ષ સીલ કરી અને મતદાનની પ્રક્રિયા હાલ ચાલુ કરેલ છે। કુલ 8 બ્લોક તથા 1 વ્યક્તિગત સભાસદનો બ્લોક, એવી રીતે કુલ 9 બ્લોકમાં હાલ ચૂંટણીની પ્રક્રિયા શરૂ કરેલ છે। કેટલા મતદાતાઓ આજે મતદાન કરશે? અંદાજિત 900 થી 950 જેટલા મતદારો બધા બ્લોકમાં ભેગા થઈને મતદાન કરનાર છે।